અને એક પોલીસ કર્મચારીના મર્યા પછી એમના ભાઈએ મીડિયા પાસે જવું પડશે, તો એનાથી ખરાબ શું હાલત છે? પણ એનાથી એ ખરાબ હાલત છે, અને એ દેશની રાજનીતિમાં છે, એ આ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં છે. ભરૂચના ઝઘડિયાની એ છોકરી, મૂળ ઝારખંડની, બીજા ધોરણમાં ભણતી છોકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. એનું ઓપરેશન કર્યું હતું, એમાં એક ટાંકા લીક થયા અને ઇન્ફેક્શન થયું, ફરીથી ઓપરેશન કરવું પડ્યું છે. 10 ડૉક્ટરની ટીમ ખડે પગે હાજર હોવા છતાં એ દીકરીને બચાવી શકીશું કે કેમ એનું અત્યારે પણ પ્રશ્ન છે. એને બચાવવાના ખૂબ પ્રયત્નો ચાલી રહ્યા છે. તો એ વાતની ગેરંટી નથી કે શું થશે. જે નિર્ભયા સાથે 2012માં થયું, 2024માં એમાં કોઈ જ પરિવર્તન નથી આવ્યું. ઉપરથી પરિસ્થિતિ ખરાબ થઈ છે કે આ બીજા ધોરણમાં ભણતી બાળકી છે નાની. રાજનીતિની નગ્નતા તમારે સમજવી હોય, નગ્નતા શબ્દ બોલવામાં થોડો ઓછો ખરાબ લાગે એટલે નગ્નતા બોલી રહી છું, મનમાં બીજો શબ્દ ચાલી રહ્યો છે. તો જો તમારે એની નગ્નતા સમજવી હોય તો તમારે ઝારખંડના મંત્રીને અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી બંનેને સાંભળવા પડે. ઝારખંડના મંત્રી આવીને શું કહેશે ખબર? એમણે આવીને કહ્યું કે મેડિકલ સુવિધા માટે અમે લઈ જઈશું એમને. ખેર, એ આખી એક અલગ વિષય છે, પણ એના પછી એમણે એવું કહ્યું કે અમારે ત્યાંથી આવતા શ્રમિકોને મજૂરોની સાથે આ થાય છે, કોવિડમાં થયું હતું વગેરે વગેરે. ઝારખંડના મંત્રી ભૂલી ગયા કે જે વ્યક્તિ, જે પાસવાન જેના પર આરોપ લાગ્યો છે એ ઝારખંડનો જ છે. એ તમને યાદ ન આવ્યું કેમ કે મેચ નહોતું થતું. સિલેક્ટિવ પોલિટિક્સ છે ને. આનાથી ખરાબ શું હોઈ શકે? પણ આનાથી એ ખરાબ એ છે કે એ છોકરી છે, એ છોકરીની કોઈ જ કાસ્ટ કે ધર્મ કે કોઈ જેવું પોલિટિક્સ નથી કે જે એક પણ પક્ષને મેચ થાય, કેમ કે એમણે કોઈએ ઝારખંડના લોકોનો કે પછી એ પરપ્રાંતીય એવા માણસો કે જે અહીંયા કામ કરી રહ્યા છે પણ એમનો વોટ અહીંયા નથી, એટલે કોઈના વોટ નથી લેવાના. અને વોટ નથી લેવાના એટલે એક પણ નેતા છે પોતાની પોલિટિકલ મુલાકાત કરવા માટે નથી ગયા. નેતાઓ સંવેદના સાથે મુલાકાત કરવા જાય તો એને રાજનૈતિક મુલાકાત શું કામ કહેવામાં આવે છે? એનો જવાબ આ છે. આ છોકરીના વોટ નથી લેવાના એટલે જવાબ નથી. રિકન્સ્ટ્રક્શન થયું, ઘટના પર જમીન પરથી લોહીના ડાઘા નથી ગયા. એક જગ્યા જોઈને કંપારી છૂટી જાય એવી પરિસ્થિતિ છે. ભરૂચના એક પત્રકાર ખૂબ વિસ્તારથી મેસેજ લખીને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આના પહેલાંય આવી ઘટના બની હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કણસી રહી છે. ભરૂચની પોલીસ શેમાં વ્યસ્ત છે? તો કે કામ કરો, ધારાસભ્ય પર FIR ઠોકી નાખો, આપણે રહેવા જ ના જોઈએ. કેમને ડેડિયાપાડામાં ચાલી જાય? સાંસદ છે એની સામે આ કરો, આ બોલે આની સામે કેસ કરી નાખો. પોલીસ પોલિટિક્સ કરવા માંડી છે. પોલીસ કાં તો ગુંડો બને છે કાં તો પોલિટિક્સ કરે છે. પોલીસ નથી રહી. આનાથી ખરાબ દુર્ભાગ્ય શું હોઈ શકે? રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે શું પ્રતિક્રિયા આપી, સાંભળીએ. ઝઘડિયા GIDC ખાતે જે દુષ્કર્મ, જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી, તેનું આરોપીની જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો, તેનો રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું. આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી.